કયા ઇન્ગ્રેડિયન્ટ્સ લીધા છે? આમાં આપણે કોલીફ્લાવર છે, કેરેટ છે, ફ્રેન્ચ બીન અને સ્ટોક છે, પ્લસ કોર્નફ્લોર ની સ્લરી છે, ઓકે, તલનું તેલ છે, આદુ અને લસણ ખૂબ જ ઝીણા કાપેલા છે, કારણ કે ચાઇનીઝ ફૂડમાં ઓલવેઝ ઝીણા કાપેલા લેવાય છે. ઓકે, તમે ઘણું બધું કહી દીધું છે સૂપ વિશે, તો હવે શીખવી જ દો. સૌથી પહેલા આપણે એક પેનમાં તલનું તેલ ગરમ કરશું. ઓકે, હાફ ટેબલ સ્પૂન. પર્ટિક્યુલરલી આમાં તલનું તેલ જ લઈએ છે? જેમ ઇટાલિયન ફૂડ આપણે ઓલિવ ઓઇલમાં બનાવીએ છીએ એવી જ રીતે ચાઇનીઝ ફૂડ ઓલવેઝ તલના તેલમાં બને જ છે, એટલે ટેસ્ટી પણ વધારે લાગે છે, પણ ઇન કેસ અવેલેબલ ન હોય તો રેગ્યુલર તેલમાં બનાવી શકાય. ઓકે, તેલ ગરમ થાય ત્યારબાદ કોલીફ્લાવર છે 3/4 કપ. ફ્લાવર એકદમ ઝીણું સમારીને લઈએ છીએ. હા, ગાજર છે એ પણ 3/4 કપ. ફણસી 1 કપ, ખૂબ જ ઝીણી કટ કરેલી છે. ઓકે, સારી એવી ક્વોન્ટિટીમાં બધા શાક લીધા છે. નોર્મલી વેજીટેબલ સૂપ કેવું હોય તેમાં 2 ટેબલ સ્પૂન કે એ રીતનું વપરાતું છે, એમાં ઘણા બધા વેજીટેબલ્સ છે. યસ, લંગફંગ સૂપની ખાસિયત જ એ છે કે ફૂલ ઓફ વેજીટેબલ્સ સાથે આ સૂપ સર્વ કરવામાં આવે છે, અને વેજીટેબલ્સના જે નેચરલ કલર્સ છે એ સૂપમાં દેખાય છે. ઓકે, સ્ટર ફ્રાય કરીએ ત્યારે જો થોડું તેલ ઓછું લાગે તો ઉપરથી એડ કરી શકાય. અચ્છા, અને કેટલું સાતળીએ છે? જસ્ટ 1 મિનિટ જેટલું, કારણ કે આ જે ચાઇનીઝ ફૂડની વિશેષતા એ જ છે કે એનું જે ક્રન્ચીનેસ છે વેજીટેબલ્સની એ ખૂબ જળવાવી જોઈએ. ઓકે, આપણે એકદમ ઓથેન્ટિક લંગફંગ સૂપ રેડી કરીએ છીએ કે થોડા ઘણા ફેરફાર કર્યા છે? આમ તો ઓથેન્ટિક જ છે, પણ મેં થોડો હેલ્ધી વધારે બનાવ્યો છે. અચ્છા, તો હવે 1 મિનિટ બાદ આપણે આની અંદર આદુ અને લસણ છે ખૂબ જ ઝીણા કટ કરેલા છે 1.5 ટેબલ સ્પૂન. ઓકે, ચાઇનીઝમાં તો આ મસ્ટ ઇન્ગ્રેડિયન્ટ્સ કહેવાય, આદુ અને લસણ બંને. યસ, અને એ પણ ઝીણા કટ કરેલા જ હોવા જોઈએ, એટલે ચોપરમાં કટ કરી શકાય, અથવા ચોપર ના હોય તો એને છીણીને લઈ શકાય, પણ એને મિક્સરમાં પેસ્ટ ક્યારેય નથી બનાવવાની. રાઈટ, આ સોતે થઈ ગયા છે અને આપણે એક બોલમાં ટ્રાન્સફર કરી લઈશું. ઓકે, એકદમ ક્રન્ચી જ દેખાય છે. જસ્ટ આપણે તેલ લીધું છે તો એક શાઇનિંગ આવી ગઈ છે વેજીટેબલ્સમાં. યસ, હિમાલી, આ સૂપને આપણે હેલ્ધી બનાવ્યો છે જેમ મેં પહેલા કીધું એ રીતે. તો આમાં આપણે એક સ્ટોક તૈયાર કર્યો છે. ઓકે, નોર્મલી નથી હોતો સ્ટોક? સ્ટોક હોય છે પણ પતલો સ્ટોક લેવામાં આવે છે, પ્લસ જનરલી રેસ્ટોરન્ટ્સમાં સિઝનિંગ ક્યુબ્સ જે હોય છે એનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, જે બહુ હેલ્ધી નથી કન્સિડર કરાતા. યસ, પ્લસ આની અંદર બીજો એક પ્લસ પોઈન્ટ એ પણ છે કે આપણે આજીનોમોટોનો યુઝ નથી કર્યો. આ સ્ટોક છે જેમાં એક બટાકો જેની સ્કિન કાઢી લેવાની છે, ધોઈ અને એની સ્કિન કાઢી લીધી, ત્યારબાદ એના મોટા પીસીસ કરી અને પ્રેશર કુકરમાં લઈ લેવાના છે. એની સાથે લગભગ 3 થી 4 મોટા ફ્લોરેટ્સ કોલીફ્લાવરના, અને 50 થી 60 ગ્રામ જેટલી કેબેજ. ઓકે, એટલે કોબીજ, ફ્લાવર અને બટાકા. યસ, અને એની સાથે લગભગ 7 થી 8 કળી જેટલું લસણ આખું જ નાખી દેવાનું છે, અથવા 1/2 કરી શકાય. ઓકે, અને આદુના ઝીણા ટુકડા, આદુ લગભગ 1 ટેબલ સ્પૂન જેટલું લઈ શકાય. અચ્છા, તો આની સાથે આપણે સ્ટોક અને 4 કપ પાણી નાખીને એને ધીમા તાપે 4 વિસલ લેવાની છે. અચ્છા, સ્લો ફ્લેમ પર, કારણ કે એનું રીઝન એ છે કે જે વેજીટેબલ્સ છે જ્યારે સ્ટોક બનાવતા હોઈએ આપણે ત્યારે જો સ્લો ફ્લેમ પર બનાવવામાં આવે તો મેક્સિમમ એની ફ્લેવર રિલીઝ કરે છે. ઓકે, તો આ સ્ટોક રેડી છે. પ્રેશર કુક થઈ જાય પછી આપણે એને બ્લેન્ડ કરી લીધો છે. તો સ્ટોકને આપણે ગરમ કરશું. પછી ગાળ્યો નથી સ્ટોકને? ના, સ્ટોકને ગાળવાની જરૂર નહીં પડશે. ઓકે, હિમાલી, ચાઇનીઝ ફૂડમાં ઓલવેઝ થિકનિંગ એજન્ટ તરીકે કોર્નફ્લોરની સ્લરીનો યુઝ થતો હોય છે, સૂપમાં પણ એનો કરવામાં આવે છે, પણ આ સૂપમાં પણ આપણે થોડો એડ કરશું, પણ વિધાઉટ કોર્નફ્લોર પણ તમને આ સૂપ બનાવવો હોય તો બનાવી શકાય. એટલે આ રીતનો થિક સ્ટોક છે, તો એની અંદર સ્ટર ફ્રાય કરેલા વેજીટેબલ્સ એડ કરી અને આને લઈ શકાય છે. ઓકે, તો હેલ્ધી પણ છે, ટેસ્ટી પણ છે, અને ઓથેન્ટિક ચાઇનીઝ ફ્લેવર પણ મળે છે. સ્ટોક ઉકળતો હોય ત્યારે એની અંદર આપણે સોલ્ટ એડ કરશું. વિનેગર છે 1.5 ટીસ્પૂન. ઓકે, નોર્મલી રૂટીનમાં પણ અને ઘરે કોઈ ફંક્શન હોય, ગેસ્ટ આવવાના હોય તો સૂપ લોકો વધારે પ્રિફર કરે છે, પણ હવે કહેવાય ને કે એના સૂપથી લોકો કંટાળી ગયા છે, કંઈક નવું ડિમાન્ડ કરતા હોય છે કે હંમેશા ટમેટો સૂપ છે કે સ્વીટ કોર્ન સૂપ છે, હવે કંઈક નવું જોઈએ છે. તો આ રીતની વેરાયટી હોય કે જે ઇઝી પણ છે અને હેલ્ધી પણ છે અને ટેસ્ટમાં ખૂબ જ સરસ છે, તો ઇટ્સ અ બેસ્ટ વેરિએશન એવું કહી શકાય. રાઈટ, પ્લસ આને પરફેક્ટ બનાવવાની અને સર્વ કરવાની સ્ટાઇલ એ છે કે આપણે પ્રી પ્રિપરેશન, ધારો કે સાંજે સર્વ કરવાના હોય ડિનરમાં આ સૂપ,
તો આ રીતે સ્ટોક બનાવીને રાખી શકાય, Okay. એને ગરમ કરીને રાખી શકાય. અને જે વેજીટેબલ્સ આપણે સ્ટર ફ્રાય કર્યા તે સ્ટર ફ્રાય કરીને સાઈડ ઉપર રાખી મૂકવાના છે. અચ્છા, સવારથી કરીએ તો ચાલે? હા, પણ એની જે ક્રન્ચીનેસ છે તે જળવાવી હા, જોઈએ. એ જ. અને જ્યારે આપણે સૂપ સર્વ કરતા હોઈએ ત્યારે જ એ વેજીટેબલ્સ એડ કરી અને સૂપ સર્વ કરવાનો છે. Okay. કારણ કે જો ગરમ સ્ટોકમાં જો વેજીટેબલ્સ પડી રહેશે તો એ ઓવરકુક થઈ જશે. હા. અને જે ઓથેન્ટિક ચાઇનીઝ જે મળવું જોઈએ આપણને ફાઇનલ ડિશ એ મળશે નહીં. ઓકે. થોડી કોર્નફ્લોરની સ્લરી, કોર્નફ્લોર સ્લરી કેટલી લઈએ છે? 3/4 ટેબલસ્પૂન કોર્નફ્લોર ને આપણે 2 ટેબલસ્પૂન પાણીમાં મેલ્ટ કરી અને આમાં એડ કરી શકીએ. ઓકે. ઓકે, સૂપ ઉકળી તે રેડી છે. હમ. લાસ્ટલી જે વેજીટેબલ્સ આપણે સ્ટર ફ્રાય કરેલા છે એ આમાં એડ કરી દઈશું. બધા જ લઈ લે છે. યસ, વેજીટેબલ્સ આપણે ઘણા લીધા છે પ્રમાણમાં, નોર્મલી જે હોય એના કરતા ખાસ્સા છે. હા. અને સ્ટોક પણ જે લીધો છે એ બંનેનું માપ આટલું જ રાખીએ છીએ કે વધારે ઓછું કરવું હોય તો થાય? વધારે ઓછું કરી શકાય, પણ ઓથેન્ટિક સ્ટાઇલથી આ રીતે વધારે વેજીટેબલ્સ વાળો સૂપ જ સર્વ કરવામાં આવે છે. ઓકે. વેજીટેબલ્સ નાખી અને તરત જ આપણે એને લગભગ 15 સેકન્ડ્સ એને સ્ટર કરી અને એને સર્વ કરવાનો છે. ઓકે. અને આને ગાર્નિશ કરશું આપણે ચીલી ઓઇલથી. અચ્છા. તો એક ખૂબ જ હેલ્ધી પ્લસ ટેસ્ટી અને એકદમ ઓથેન્ટિક ફ્લેવર આપે એવો ચાઇનીઝ સૂપ લંગ ફંગ સૂપ રેડી છે.